અને આગળ વાત કરીએ અમદાવાદમાંથી એક પાકિસ્તાની મહિલા ઝડપાઈ છે। ગર્ભપાત કરાવવા જતાં તેનો ભાંડો ફૂટી ગયો છે। શારદાબેન હોસ્પિટલમાં ગર્ભપાત કરાવવા માટે તે ગઈ હતી ને તેનો ભાંડો ફૂટ્યો। દાખલ થવા આધાર કાર્ડના બદલે પાસપોર્ટ આપ્યો હતો। હોસ્પિટલમાં પાસપોર્ટ આપતા માહિતી સામે આવી ગઈ। વધુ અપડેટ સાથે સંવાદદાતા કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, અમદાવાદમાંથી એક પાકિસ્તાની મહિલા ઝડપાઈ। અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત શારદાબેન હોસ્પિટલ છે તેમાં ગઈકાલે રાત્રિના એક મહિલા છે તે પોતાની સારવાર માટે થઈ અને ત્યાં પહોંચી હતી ને તે દરમિયાન હોસ્પિટલના નિયમ અનુસાર તેમની પાસેથી ઓળખના પુરાવા છે તે માંગવામાં આવ્યા હતા અને ઓળખના પુરાવા છે તે આપવામાં તેની પાસે આધાર કાર્ડ નહોતું ને તેના બદલે તેના દ્વારા પાસપોર્ટ છે તે રજૂ કરવામાં આવ્યો હતો ને પાસપોર્ટ જોતા જ હોસ્પિટલના કર્મચારીઓ છે તેને માલુમ પડ્યું હતું કે આ પાસપોર્ટની અવધિ છે તે ગત માર્ચ મહિનામાં પૂર્ણ થઈ ગઈ છે અને તેના કારણે જ હોસ્પિટલમાં તેને સારવાર માટે થઈને એડમિટ તો કરવામાં આવી છે, પરંતુ બીજી તરફ સ્થાનિક પોલીસ છે તેને પણ આ અંગે જાણ કરવામાં આવી છે। હાલ પોલીસ છે તેના દ્વારા આ મહિલાને લઈ અને તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે। તેની ઓળખ હાલ છતી કરવામાં નથી આવી, પરંતુ મહિલા કેટલા સમયથી અહીંયા રહેતી હતી, માર્ચ મહિનામાં તેનો જો પાસપોર્ટ પૂર્ણ થઈ ગયો છે તો આખરે કેવી રીતે તે અહીં રહેતી હતી, તેને અહીં કોણ આશરો આપતો હતો, આ તમામ બાબતોને લઈને હાલ પોલીસ જે છે તેના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। તો બીજી તરફ મહિલા છે તેની સારવાર શારદાબેન હોસ્પિટલમાં ચાલી રહી છે। આભાર માહિતી માટે।